રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગ્યા। વર્તમાન શાસકોની ટર્મ પૂર્ણ થતા આવતીકાલથી વહીવટદાર શાસન લાગુ થશે। રાજકોટના વહીવટદાર તરીકે રેમ્યા મોહન આવતીકાલે સવારે ચાર્જ સંભાળશે। રાજકોટ મનપા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિતના પદાધિકારીઓએ સરકારી કાર અને ઓફિસ પરત કરી। પ્રક્રિયા તો ખાસ બીજી કંઈ હોતી નથી, પણ ટર્મ પૂરી થાય એટલે જે એમને વાહનો પરત સોંપવાના હોય છે, કારણ કે ગાડી છે એ બધી શ્રી કમિશનર સાહેબના નામે હોય છે અને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની ગાડીઓ બધી મેન્ટેન આપણે ફાયર બ્રિગેડ શાખા દ્વારા કરવામાં આવે છે। એટલે બધા પદાધિકારીઓએ પોતાની ગાડી ડ્રાઈવર સહિત ફાયર બ્રિગેડમાં આપેલી છે। હા, ડ્રાઈવરને અમે શિફ્ટ વાઇઝ ડ્યુટી જે અમારે ફાયર બ્રિગેડમાં આવતી હોય છે એ જ પ્રમાણે અમે એ લોકોને શિફ્ટ વાઇઝ ડ્યુટી આજથી ફાળવી દીધી છે। રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગ્યા। વર્તમાન શાસકોની ટર્મ પૂર્ણ થતા આવતીકાલથી વહીવટદાર શાસન લાગુ થશે। રાજકોટના વહીવટદાર તરીકે રેમ્યા મોહન આવતીકાલે સવારે ચાર્જ સંભાળશે।